નમસ્તે મિત્રો, અમારી ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે શુન મિયો માસો દ્વારા લખાયેલી ધ આર્ટ ઓફ સિમ્પલ લિવિંગ બુક વિશે વાત કરવાના છીએ। જીવનની ભાગદોડમાં આપણે ઘણીવાર એટલા ગૂંચવાઈ જઈએ છીએ કે પોતાના માટે સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ। રોજનું ટેન્શન, કામનું દબાણ, સોશિયલ મીડિયાની સતત નોટિફિકેશન્સ આ બધું આપણને એક પળ માટે પણ એકલા નથી છોડતું। પણ ક્યારેય વિચાર્યું છે કે જો થોડી વાર માટે આ બધું બાજુએ મૂકીને ફક્ત પોતાની સાથે બેસી જઈએ તો કેવું લાગશે? કદાચ વિચિત્ર લાગે, કદાચ સારું લાગે, પણ આ જરૂરી છે। એકલતા અને એકાંત વચ્ચે ફરક હોય છે। એકલતા એ હોય છે જ્યારે તમે ઈચ્છો છો કે કોઈ હોય પણ કોઈ નથી હોતું, જ્યારે એકાંત એ હોય છે જ્યારે તમે પોતાને પોતાની સાથે સમય આપવાની તક આપો છો। એકાંત કોઈ સજા નથી, બલકે એ એક ભેટ છે જે તમને તમારી જાત સાથે જોડી શકે છે। આ જ સમય છે જ્યારે તમે તમારા હૃદયનો અવાજ સાંભળી શકો છો, તમારા વિચારોને સ્પષ્ટ કરી શકો છો અને તમારી અંદરની શાંતિને અનુભવી શકો છો। વિચારો જ્યારે મોબાઈલની બેટરી લો થઈ જાય છે તો આપણે તેને ચાર્જ પર લગાવી દઈએ છીએ, ખરું ને? પણ જ્યારે આપણી પોતાની ઉર્જા ઓછી થઈ જાય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? મોટાભાગના લોકો પોતાને વધુ વ્યસ્ત કરી લે છે। મૂવી જોવું, ગીતો સાંભળવું, લોકો સાથે ચેટ કરવું, બસ કોઈ રીતે ખાલીપણું ભરવાની કોશિશ। પણ અસલમાં પોતાને ચાર્જ કરવા માટે આપણે ખાલીપણું અપનાવવાની જરૂર હોય છે। જો દરરોજ ફક્ત 10 મિનિટ પોતાના માટે કાઢો, વગર કોઈ ડિવાઇસ, વગર કોઈ વિક્ષેપ, બસ એક શાંત જગ્યા શોધો, બેસો અને તમારા શ્વાસને અનુભવો। શરૂઆતમાં મન અહીં ત્યાં ભટકે, પણ ધીમે ધીમે આ એક આદત બની જશે। આ નાનું બ્રેક તમારા દિમાગને રીસેટ કરી શકે છે, તમને નવા આઈડિયા આપી શકે છે અને તમને રિલેક્સ કરી શકે છે। કેટલાક લોકોને ડર લાગે છે કે જો તેઓ એકલા બેસશે તો તેમની અંદરની બધી મૂંઝવણો બહાર આવી જશે। પણ આ જ તો સારી વાત છે। જે પણ સમસ્યાઓ છે, જે પણ લાગણીઓ છે, તેને સ્વીકારવાની આ જ તક છે। એકાંત તમને તમારા સત્યની નજીક લઈ જાય છે। આનાથી તમને સમજાય છે કે તમે કોણ છો, તમે શું ઈચ્છો છો, વચ્ચે ફરક હોય છે। મોટા મોટા વિચારકો, સર્જનાત્મક વ્યક્તિઓ, લેખકો, ફિલોસોફર્સ બધાની એક સામાન્ય આદત હોય છે, તેઓ પોતાને સમય આપે છે। સ્ટીવ જોબ્સને જ લો, તેઓ દરરોજ થોડો સમય એકલા વિતાવતા હતા જેથી તેમના વિચારો સ્પષ્ટ થઈ શકે। આઇન્સ્ટાઈન હોય કે ન્યૂટન હોય કે કોઈ પણ મોટું શોધક, તેમની સૌથી મોટી શોધો ત્યારે થઈ જ્યારે તેઓએ પોતાને દુનિયાથી થોડા અલગ કરીને વિચાર્યું। જો તમને લાગે કે 10 મિનિટ બેસવું પણ મુશ્કેલ છે, તો કોઈ વાંધો નથી, નાના પગલાંથી શરૂઆત કરો। કદાચ ચાલતી વખતે આ સમય કાઢો અથવા કોઈ શાંત જગ્યાએ બેસીને ફક્ત તમારી આસપાસના વાતાવરણને અનુભવો। ધ્યાન કરવું એ પણ એક સારી રીત છે, પણ જો તે પણ મુશ્કેલ લાગે તો ફક્ત પોતાની સાથે વાતો કરો। પોતાને પૂછો, હું હમણાં કેવું અનુભવું છું? મને સૌથી વધુ કઈ વસ્તુની જરૂર છે? ધીમે ધીમે જ્યારે તમે પોતાને આ સમય આપવાનું શરૂ કરશો, તો તમે જોશો કે તમે વધુ શાંત અનુભવવા લાગ્યા છો। નાની નાની વસ્તુઓમાં પણ ખુશી મળવા લાગશે। જે વસ્તુઓ પહેલા ખૂબ મોટી લાગતી હતી, તે નાની લાગવા લાગશે। સ્ટ્રેસ ઓછો થશે, વિચારવાની ક્ષમતા વધશે, અને સૌથી મોટી વાત, તમે પોતાની સાથે જોડાઈ શકશો। દુનિયા તમને હંમેશા વ્યસ્ત રહેવા માટે કહેશે, દરેક જગ્યાએ તમને એ જ સાંભળવા મળશે, કામ કરો, લોકોને મળો, કંઈક પ્રોડક્ટિવ બનો। પણ જે લોકો ખરેખર પોતાના જીવનને સંતુલિત કરવાનું જાણે છે, તેઓ એ પણ સમજે છે કે ખાલીપણાનું પણ પોતાનું મહત્વ છે। પોતાને સમય આપવો એ કોઈ લક્ઝરી નથી, એ જરૂરી છે। તો આગલી વખતે જ્યારે તમને લાગે કે બધું ખૂબ જ વધારે થઈ રહ્યું છે, જ્યારે બધું ગૂંચવાયેલું લાગે, તો ફક્ત પોતાને 10 મિનિટ આપો। ફોન સાયલન્ટ કરો, કોઈને કોઈ મેસેજ ન મોકલો, કોઈ સંગીત ન સાંભળો, ફક્ત બેસો અને શ્વાસ લો। આ નાના નાના ક્ષણો તમને ધીમે ધીમે એક મોટો બદલાવ અનુભવ કરાવશે, અને જ્યારે આ આદત બની જશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે અસલી શાંતિ બહાર નથી, બલકે તમારી અંદર જ છે, ફક્ત તમને તેને સાંભળવાનો સમય નહોતો મળ્યો। ક્યારેય વિચાર્યું છે કે જ્યારે રૂમ ગંદો હોય તો મૂડ પણ ખરાબ કેમ થઈ જાય છે? જ્યારે ટેબલ પર ઢગલો પેપર્સ, જૂના બિલ્સ, વેરવિખેર પડેલી વસ્તુઓ હોય, તો દિમાગ પણ ભારે ભારે કેમ લાગે છે? આનું સીધું કારણ એ છે કે બાહ્ય વાતાવરણની અસર આપણા આંતરિક મનની સ્થિતિ પર પડે છે। જ્યારે આસપાસ બધું અવ્યવસ્થિત હોય, તો વિચારો પણ ગૂંચવાયેલા લાગે છે। પણ જ્યારે જગ્યા સ્વચ્છ અને વ્યવસ્થિત હોય, તો મન પણ હળવું અને વ્યવસ્થિત લાગે છે। તમારી જગ્યાને વ્યવસ્થિત કરવી એ એક નાની આદત લાગી શકે, પણ તેની અસર ખૂબ મોટી હોય છે। જો તમે દરરોજ ફક્ત 10 મિનિટ કોઈ એક ભાગને સાફ કરવામાં લગાવો, તો ધીમે ધીમે આ તમારા જીવનને સરળ બનાવી શકે છે। આ પ્રક્રિયાને જટિલ બનાવવાની જરૂર નથી, ફક્ત નાના નાના પગલાં લો। શરૂઆત ત્યાંથી કરો જ્યાં તમે સૌથી વધુ સમય વિતાવો છો, કદાચ તમારું વર્ક ડેસ્ક, જ્યાં તમે આખો દિવસ બેસીને કામ કરો છો। જો ટેબલ પર જરૂરથી વધુ વસ્તુઓ હોય, જૂના બિલ્સ, વપરાયેલા કોફી મગ્સ, વધારાની પેન્સ, બિનજરૂરી કાગળો, તો સૌથી પહેલા વિચારો કે આમાંથી શું ખરેખર જરૂરી છે।
ફક્ત એ જ વસ્તુઓ રાખો જેનો ખરેખર ઉપયોગ થઈ રહ્યો છે. બાકીની વસ્તુઓ કાં તો ફેંકી દો અથવા કોઈ બીજી જગ્યાએ વ્યવસ્થિત કરીને રાખો. જ્યારે ટેબલ સ્વચ્છ હશે તો દિમાગ પણ સ્પષ્ટ લાગશે. કામની જગ્યા વ્યવસ્થિત હોવાનો બીજો ફાયદો એ છે કે ઉત્પાદકતા વધે છે. જ્યારે વસ્તુઓ તેમની યોગ્ય જગ્યાએ હોય તો તેને શોધવામાં વારંવાર સમય બગડતો નથી. વિચારો, જો તમને દર વખતે એક પેન કે નોટબુક શોધવામાં 2-3 મિનિટ લાગે તો આખા મહિનામાં તમે કલાકો ફક્ત શોધવામાં બગાડો છો. પણ જો બધું વ્યવસ્થિત હોય તો એ વધારાની ઉર્જા બચે છે જેને તમે કોઈ વધુ અર્થપૂર્ણ કામમાં લગાવી શકો છો. ફર્નિચરની ગોઠવણી પણ આપણા મનની સ્થિતિ પર અસર કરે છે. ક્યારેક ફક્ત ખુરશી કે ટેબલની દિશા બદલવાથી પણ નવી ઉર્જા અનુભવાય છે. જો દર થોડા મહિને તમે તમારા રૂમનું સેટઅપ થોડું બદલો તો એ જગ્યા નવી જેવી લાગવા લાગે છે. આ એક મનોવૈજ્ઞાનિક યુક્તિ છે. જ્યારે આપણે કોઈ જગ્યાને નવી રીતે ગોઠવીએ તો આપણું મન તેને નવી શરૂઆતની જેમ લે છે. આનાથી સર્જનાત્મકતા અને પ્રેરણા વધી શકે છે. વ્યવસ્થિતપણું ફક્ત ભૌતિક જગ્યા સુધી જ સીમિત નથી, બલકે તે આડકતરી રીતે માનસિક અવ્યવસ્થાને પણ ઘટાડે છે. જ્યારે આસપાસ ખૂબ વધુ વસ્તુઓ હોય તો અર્ધજાગૃતપણે આપણું મન પણ ઓવરલોડ થઈ જાય છે. પણ જ્યારે વસ્તુઓ ન્યૂનતમ હોય તો મન વધુ ધ્યાન કેન્દ્રિત રહે છે. ઘણા લોકો એમ વિચારે છે કે સફાઈ અને વ્યવસ્થિતપણું એ ફક્ત સપ્તાહનું કામ છે, પણ જો આને રોજની આદત બનાવી લેવામાં આવે તો ક્યારેય મોટી અવ્યવસ્થા એકઠી થશે જ નહીં. દિવસમાં ફક્ત 10 મિનિટ કોઈ એક નાના ખૂણાને વ્યવસ્થિત કરવામાં લગાવો. આજે વર્ક ડેસ્ક, કાલે વોર્ડરોબ, પરમ દિવસે બુકશેલ્ફ. ધીમે ધીમે આખું ઘર વ્યવસ્થિત થવા લાગશે. એક બીજી વસ્તુ જે વ્યવસ્થિતપણાને સરળ બનાવી શકે છે તે છે એક અંદર એક બહાર નિયમ. જ્યારે પણ તમે કોઈ નવી વસ્તુ ખરીદો તો જૂની વસ્તુને દાન કરો અથવા રિસાયકલ કરો. આનાથી બિનજરૂરી વસ્તુઓ એકઠી નહીં થાય અને જગ્યા હંમેશા તાજી રહેશે. સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સ્ટ્રેસ ઘટાડે છે. જ્યારે તમે એક વ્યવસ્થિત અને અવ્યવસ્થા મુક્ત વાતાવરણમાં હો તો સ્વાભાવિક રીતે મન પણ રિલેક્સ્ડ અનુભવે છે. ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે વ્યવસ્થિતપણું ચિંતાને ઘટાડે છે અને એકંદરે ખુશી વધારે છે. અને હા, વ્યવસ્થાપનાને કંટાળાજનક કામ ન સમજો. તેને રસપ્રદ બનાવવા માટે કેટલાક મજાના તત્વો ઉમેરી શકો છો, જેમ કે પૃષ્ઠભૂમિમાં સારું સંગીત વગાડો, ટાઈમર સેટ કરો અને તેને એક પડકારની જેમ લો કે તમે કેટલી ઝડપથી અને અસરકારક રીતે સફાઈ કરી શકો છો. અથવા કામ પછી પોતાને કોઈ નાનું ઇનામ આપો, જેથી આ એક ઉત્સાહજનક પ્રક્રિયા લાગે. તો બસ, આજથી જ શરૂઆત કરો. નાના નાના પગલાંથી મોટા મોટા ફેરફારો આવે છે. અને જ્યારે તમારી જગ્યા અવ્યવસ્થા મુક્ત થશે તો જુઓ, તમારું મન પણ પહેલા કરતાં વધુ શાંત અને વ્યવસ્થિત અનુભવશે. ક્યારેય અનુભવ્યું છે કે આપણામાંથી મોટાભાગના લોકો કાં તો ભૂતકાળમાં અટવાયેલા રહે છે અથવા ભવિષ્યની ચિંતામાં રહે છે? કાં તો આપણે જૂના અફસોસોને બાર-બાર યાદ કરીને પોતાને દુઃખી કરીએ છીએ, અથવા આવનારા કાલની ચિંતામાં એટલા ડૂબી જઈએ છીએ કે આજને જીવતા જ નથી. પણ સત્ય એ છે કે આપણી પાસે ફક્ત આજ છે. આ જ ક્ષણ આપણા હાથમાં છે. આને સારી રીતે જીવવું સૌથી જરૂરી છે. વિચારો, જો કોઈ તમને એક કિંમતી ભેટ આપે અને તમે તેને ખોલવાને બદલે ફક્ત તેના વિશે વિચારતા રહો, શું આ ભેટ સારી હશે? કે ક્યાં નકામી તો નહીં નીકળે? તો તમને એ ભેટનો આનંદ ક્યારે મળશે? જીવન પણ કંઈક આવું જ છે. આ જ એક ભેટ છે. જો આને આપણે બરાબર ખોલીએ. દુઃખદ યાદો આપણને રોકે છે, પણ વિચારો, શું આપણે ખરેખર તેને બદલી શકીએ? જે થઈ ગયું તેને બદલવું આપણા હાથમાં નથી, પણ તેમાંથી શીખીને આગળ વધવું આપણા હાથમાં છે. ઘણીવાર આપણે એવી વસ્તુઓ માટે અપરાધભાવ અનુભવીએ છીએ જે હવે નિયંત્રણમાં નથી, પણ પોતાને માફ કરવું અને આગળ વધવું એ જ અસલી સ્વતંત્રતા છે. ભવિષ્ય વિશે પણ કંઈક આવું જ છે. કાલે શું થશે? જો આ યોજના નિષ્ફળ ગઈ તો? શું હું સફળ થઈશ? આ બધા સવાલો આપણને બિનજરૂરી તણાવ આપે છે, જ્યારે સત્ય એ છે કે જેટલું વધુ આપણે ભવિષ્યની ચિંતા કરીશું, એટલું જ વધુ આપણે વર્તમાનને ચૂકીશું. આયોજન જરૂરી છે, પણ જો આયોજન એટલું વધી જાય કે આપણે હમણાંની ક્ષણોને અવગણવા લાગીએ, તો તેનો શું ફાયદો? વર્તમાન ક્ષણને જીવવું એ એક કૌશલ્યની જેમ છે, જેને અભ્યાસની જરૂર હોય છે. સૌથી પહેલા આપણે આપણી જાગૃતતા વધારવી પડશે કે આપણે ક્યારે ભૂતકાળ કે ભવિષ્યમાં ભટકી જઈએ છીએ. જ્યારે પણ તમે નોંધો કે તમારું મન કોઈ અફસોસ કે ચિંતામાં ગૂંચવાયેલું છે, તો પોતાને નરમાશથી પાછા આજમાં લાવો. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ એક સારી રીત છે. ફક્ત થોડી સેકન્ડ માટે ઊંડો શ્વાસ લો અને અનુભવો કે હમણાં આ ક્ષણમાં તમે જીવંત છો. તમારી પાસે આ ક્ષણ છે, અને તેને જેટલું સારું જીવી શકો તેટલું જીવો. આ જ રીતે, જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરતા હો, તો પૂરી રીતે હાજર રહો. ઘણીવાર આપણે કોઈની વાત સાંભળીએ તો છીએ, પણ મન ક્યાંક બીજે હોય છે. જો આપણે ખરેખર કોઈને ધ્યાનથી સાંભળીએ, તો ન માત્ર આપણી વાતચીત વધુ સારી થશે, બલકે આપણા સંબંધો પણ મજબૂત બનશે.
બીજી એક રીત છે રોજના કામમાં માઇન્ડફુલનેસ લાવવાની. જ્યારે ખાવું ખાતા હો તો ફક્ત ખાવા પર ધ્યાન આપો. તેનો સ્વાદ, ટેક્સચર, સુગંધ દરેક વસ્તુને સભાન રીતે અનુભવો. જ્યારે ચાલવા જાઓ તો આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરો, હવાની ઠંડક, ઝાડની હરિયાળી, પક્ષીઓનો અવાજ. આ નાની નાની ક્ષણો જ અસલી જીવન છે અને તેને આનંદવાનું શીખવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો ખુશીને ભવિષ્યમાં ટાળતા રહે છે. જ્યારે પ્રમોશન મળશે ત્યારે ખુશ રહીશ, જ્યારે ડ્રીમ હાઉસ મળશે ત્યારે શાંતિ મળશે, જ્યારે જીવન સંપૂર્ણ થશે ત્યારે સંતોષથી જીવીશ. પણ સરળ જીવનનો અર્થ એ નથી કે આપણે ભવિષ્ય માટે તૈયારી ન કરીએ, પણ તૈયારી અને ઓવરથિંકિંગ વચ્ચે ફરક હોય છે. એક સારું સંતુલન હોવું જોઈએ. આપણે ભવિષ્ય વિશે વિચારીએ પણ વર્તમાનની પણ કદર કરીએ. દરરોજ પોતાને આ સવાલ પૂછો, હું હમણાં શું અનુભવું છું? શું હું ખરેખર આ ક્ષણને જીવું છું કે ફક્ત યાંત્રિક રીતે આગળ વધું છું? જો જવાબ એ હોય કે તમે ફક્ત કોઈ વસ્તુને ઝડપથી નિપટાવવામાં વ્યસ્ત છો, તો થોડું રોકાઈ જાઓ. એક ઊંડો શ્વાસ લો, વસ્તુઓને અનુભવો. જ્યારે આપણે વર્તમાન ક્ષણને સંપૂર્ણ રીતે સ્વીકારવાનું શીખી જઈએ તો આપણા જીવનમાં એક અલગ પ્રકારની સ્પષ્ટતા આવવા લાગે છે. સ્ટ્રેસ ઓછો થાય છે, ખુશીઓ વધે છે અને સૌથી મોટી વાત, આપણે ખરેખર જીવવા લાગીએ છીએ, ફક્ત અસ્તિત્વ ટકાવતા નથી. તો આજથી, હમણાંથી, આ ક્ષણને સંપૂર્ણ રીતે સ્વીકારો, કારણ કે કોઈ પણ દિવસ આજ કરતાં વધુ મહત્વનો નથી. ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનમાં સૌથી વધુ તણાવ કઈ વસ્તુથી આવે છે? મોટા ભાગે એ એવી વસ્તુઓ હોય છે જેના કારણે આપણે પરેશાન થઈએ છીએ, તે આપણા નિયંત્રણમાં હોતી જ નથી. તેમ છતાં આપણે તેના વિશે અતિવિચાર કરતા રહીએ છીએ, ચિંતા કરતા રહીએ છીએ અને પોતાને બિનજરૂરી રીતે હેરાન કરી લઈએ છીએ. માની લો કે તમારા ઓફિસમાં કોઈ ખૂબ મુશ્કેલ ક્લાયન્ટ છે, જે નાની નાની બાબતો પર નારાજ થઈ જાય છે. હવે તમે તમારા કામને શ્રેષ્ઠ બનાવવાનો પૂરો પ્રયાસ કરી શકો છો, પણ શું તમે એ નિયંત્રિત કરી શકો છો કે એ ક્લાયન્ટ હંમેશા ખુશ રહેશે? ના. તેમ છતાં, જો તમે દરરોજ તેના પ્રતિભાવને લઈને તણાવ લેતા રહેશો, તો તમારું મન ફક્ત નકારાત્મકતાથી ભરાઈ જશે. આ જ રીતે હવામાનનું ઉદાહરણ લો. જો તમે કોઈ ખાસ દિવસ માટે સંપૂર્ણ આઉટડોર યોજના બનાવી હોય અને અચાનક વરસાદ પડે, તો તમે શું કરી શકો? વરસાદ તમારા નિયંત્રણમાં નથી, પણ તમારો પ્રતિભાવ ચોક્કસ તમારા નિયંત્રણમાં છે. તમે કાં તો તમારો મૂડ બગાડી શકો છો, અથવા વૈકલ્પિક યોજના બનાવીને આનંદ માણી શકો છો. જીવનમાં ઘણીવાર આપણે એવી વસ્તુઓની ચિંતા કરવામાં આપણો સમય અને ઉર્જા બગાડી દઈએ છીએ, જેના પર આપણું કોઈ નિયંત્રણ જ નથી. આ જ સ્ટોઇક ફિલોસોફી આપણને શીખવે છે, બાહ્ય પરિણામોથી ડિટેચમેન્ટ, એટલે કે જે વસ્તુઓ આપણા હાથમાં નથી, તેના વિશે ચિંતા કરવાનું છોડી દેવું એ જ અસલી સ્વતંત્રતા છે. મસૂન કહે છે, ડોન્ટ બી ટ્રબલ્ડ બાય થિંગ્સ ધેટ હેવ નોટ યેટ હેપન્ડ, એટલે કે જે થયું જ નથી તેના વિશે ચિંતા કેમ કરવી? પણ આપણામાંથી કેટલા લોકો આવું કરી શકે છે? આપણે ઘણીવાર કાલ્પનિક સમસ્યાઓ ઊભી કરી લઈએ છીએ, પોતાને સૌથી ખરાબ પરિસ્થિતિમાં મૂકી દઈએ છીએ અને પછી ચિંતામાં ડૂબી જઈએ છીએ. વિચારો, તમે કોઈ નવા બિઝનેસ આઈડિયા પર કામ કર્યું અને તમને ડર છે કે લોકોને તે ગમશે નહીં. હવે આ તમારા નિયંત્રણમાં નથી કે દરેક વ્યક્તિ તેને પસંદ કરે, પણ જો તમે ફક્ત આ ડરમાં અટવાયેલા રહેશો, તો તમે ક્યારેય તમારી પૂરી ક્ષમતા સાથે કામ જ નહીં કરી શકો. બીજો એક શક્તિશાળી સિદ્ધાંત છે, ડોન્ટ વેસ્ટ ટાઈમ વરિંગ અબાઉટ થિંગ્સ યુ કેન નોટ કંટ્રોલ. જેટલી ઝડપથી તમે આ વાત સ્વીકારશો કે દરેક વસ્તુ તમારા હાથમાં નથી, તેટલી ઝડપથી તમારું જીવન શાંતિપૂર્ણ થવા લાગશે. હવે સવાલ એ આવે છે કે આ સિદ્ધાંતને વ્યવહારમાં કેવી રીતે લાગુ કરવો? સૌથી પહેલા, જ્યારે પણ તમને કોઈ વસ્તુની ચિંતા થવા લાગે, તો પોતાને પૂછો, શું આ મારા નિયંત્રણમાં છે? જો જવાબ ના હોય, તો એ ચિંતાને જવા દો. બીજી એક રીત છે દૃષ્ટિકોણ બદલવાની. જે વસ્તુની ચિંતા તમને સતાવે છે, તેને બહારની વ્યક્તિની જેમ જુઓ. વિચારો, જો તમારો કોઈ મિત્ર આ જ પરિસ્થિતિમાં હોય, તો તમે તેને શું સલાહ આપશો? મોટા ભાગે આપણે બીજાને શાંત રહેવાની સલાહ આપીએ છીએ, પણ પોતે તેનું પાલન નથી કરતા. ધ્યાન અને માઇન્ડફુલનેસ પણ ખૂબ મદદ કરે છે. જ્યારે તમે વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી જાઓ, તો તમને આપોઆપ ખ્યાલ આવે છે કે ભવિષ્યની ચિંતા કે ભૂતકાળનો અફસોસ તમારી ઉર્જાને ફક્ત ખતમ કરી રહ્યો છે. જીવનમાં દરેક દિવસ નવો હોય છે, અને આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે તેને કયા મનોબળ સાથે જીવવા માંગીએ છીએ. જે વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી, તેના પર ઉર્જા ખર્ચીને આપણે આપણી જ ખુશીને ઘટાડીએ છીએ. તો આજથી, જ્યારે પણ કોઈ બિનનિયંત્રણીય વસ્તુની ચિંતા તમારા મનમાં આવે, એક ઊંડો શ્વાસ લો અને પોતાને કહો, આ મારા હાથમાં નથી, તેથી હું આને જવા દઉં છું. આ જ અસલી શાંતિની શરૂઆત છે. સવારે વહેલા ઉઠવાનો વિચાર સાંભળતા જ મોટાભાગના લોકોનો પહેલો પ્રતિભાવ હોય છે, અરે યાર, પહેલેથી જ ઊંઘ પૂરી નથી થતી, અને તમે વહેલા ઉઠવાની સલાહ આપો છો.
પણ વિચારો, જો ફક્ત 15 મિનિટ વહેલા ઉઠવાથી તમારા આખા દિવસનો અનુભવ બદલાઈ શકે, તો શું તમે આને એક વખત અજમાવવા નહીં માંગો? આપણી સવારની શરૂઆત ઘણીવાર ઉતાવળથી થાય છે. એલાર્મ વાગે એટલે આપણે સ્નૂઝ બટન દબાવીએ છીએ, પછી અચાનક ઊભા થઈએ છીએ, ઝડપથી તૈયાર થઈએ છીએ અને પછી ઉતાવળમાં ઘરની બહાર નીકળીએ છીએ. આ આખી પ્રક્રિયામાં ક્યાંય શાંતિ કે માઇન્ડફુલનેસ નથી હોતી, ફક્ત ઉતાવળ હોય છે. અને આ જ ઉતાવળ આપણા આખા દિવસને તણાવથી ભરી દે છે. હવે કલ્પના કરો કે જો તમે ફક્ત 15 મિનિટ વહેલા ઉઠવા લાગો, તો શું થશે? તમારી પાસે થોડો વધારાનો સમય હશે, પોતાના માટે, તમારા વિચારોને વ્યવસ્થિત કરવા માટે, અને દિવસની શાંતિપૂર્ણ શરૂઆત કરવા માટે. આ નાનો ફેરફાર તમારી આખી ઉર્જા અને મનની સ્થિતિને બદલી શકે છે. જ્યારે તમે ઈરાદાપૂર્વક દિવસની શરૂઆત કરો છો, તો તમને એવું લાગે છે કે તમે દિવસને નિયંત્રિત કરી રહ્યા છો, નહીં કે દિવસ તમને. સવારની એ 15 મિનિટ તમારી હોય છે. વિના કોઈ બાહ્ય દબાણની આ 15 મિનિટમાં તમે ગમે તે કરી શકો છો, જે તમને માનસિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરે. કેટલાક લોકો આ સમયમાં ધ્યાન કરે છે, કેટલાક ઊંડા શ્વાસ લે છે, કેટલાક ફક્ત શાંતિથી બેસીને ચા કે કોફી પીવે છે અને બારીમાંથી બહાર જુએ છે. આ સરળ લાગી શકે, પણ તેની અસર ખૂબ શક્તિશાળી હોય છે. જો તમને આ વિચાર ગમતો હોય, પણ તમને લાગતું હોય કે, યાર, મારી સવાર તો ખૂબ વ્યસ્ત હોય છે, હું આ કેવી રીતે સંચાલન કરીશ? તો ચિંતા ન કરો, તમારે તમારી આખી દિનચર્યા બદલવાની જરૂર નથી, ફક્ત નાના નાના ગોઠવણો કરવાના છે. સૌથી પહેલા, રાત્રે થોડું વહેલું સૂવાનો પ્રયાસ કરો. જો તમે 15 મિનિટ વહેલા ઉઠવા માંગો છો, તો આદર્શ રીતે તમારે 15 મિનિટ વહેલું સૂવાની આદત બનાવવી પડશે. મોબાઈલ સ્ક્રોલિંગ અને લેટ નાઇટ બિંજ વોચિંગ થોડું ઓછું કરવું પડશે. પછી, જ્યારે તમે સવારે ઉઠો, તો તરત જ ફોન ચેક કરવાનું ટાળો. મોટાભાગના લોકો ઉઠતા જ ફોન જુએ છે, સોશિયલ મીડિયા, ઈમેલ્સ, સમાચાર, અને સીધા જ પોતાના મનને ઓવરવેલ્મ કરી લે છે. તેના બદલે, પહેલી 15 મિનિટ ફક્ત પોતાના માટે રાખો. તમે ઈચ્છો તો આ સમયમાં હળવી સ્ટ્રેચિંગ કરી શકો છો, ઊંડા શ્વાસ લઈ શકો છો, અથવા કૃતજ્ઞતા પ્રેક્ટિસ કરી શકો છો, એટલે કે, એવી વસ્તુઓ વિશે વિચારી શકો છો જેના માટે તમે આભારી છો. આ નાની નાની વસ્તુઓ તમારી માનસિક સ્થિતિને સકારાત્મક દિશામાં લઈ જાય છે. જો તમને લખવાનો શોખ હોય, તો એક નાનું જર્નલ રાખી શકો છો. તેમાં ફક્ત એટલું લખો કે આજ માટે તમારું મુખ્ય ધ્યાન શું રહેશે. આનાથી તમારો દિવસ વધુ ઈરાદાપૂર્ણ બને છે. સવારની આ વધારાની 15 મિનિટ તમને એ સ્પષ્ટતા અને શાંતિ આપશે જે આખો દિવસ તમારી સાથે રહેશે. તમે નોંધશો કે તમારી ચીડિયાપણું ઓછું થઈ ગયું છે, તમે વસ્તુઓને વધુ શાંત રીતે સંભાળી રહ્યા છો, અને એકંદરે તમારી ઉર્જા વધુ સંતુલિત લાગે છે. આ ફક્ત એક આદત નથી, આ એક મનની સ્થિતિમાં ફેરફાર છે. જ્યારે તમે તમારા દિવસની શરૂઆત પોતાના માટે થોડો વધારાનો સમય કાઢીને કરો છો, તો તમને નિયંત્રણની ભાવના અનુભવાય છે. આ તમારા જીવનને તણાવમુક્ત અને શાંતિપૂર્ણ બનાવવાની એક સૂક્ષ્મ પણ ખૂબ અસરકારક રીત છે. તો કાલથી જ અજમાવો. એલાર્મ 15 મિનિટ વહેલું સેટ કરો, સ્નૂઝ કરવાની આદત છોડો, અને જુઓ કે આ નાનો ફેરફાર તમારા આખા દિવસને કેવી રીતે બદલી નાખે છે. ક્યારેક આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણી આસપાસની સુંદરતા જોવાનું બંધ થઈ જાય છે. સવારે ઉઠતા જ ભાગદોડ શરૂ થઈ જાય છે. કામ, જવાબદારીઓ, ડેડલાઇન્સ, સોશિયલ મીડિયા, અને આ દોડમાં આપણે એ નાની નાની વસ્તુઓ ચૂકી જઈએ છીએ જે ખરેખર જીવનને સુંદર બનાવે છે. પણ સત્ય એ છે કે સુંદરતા દરેક જગ્યાએ છે, ફક્ત આપણે તેને નોંધવાની આદત બનાવવી પડશે. વિચારો, જ્યારે તમે સવારે ઉઠો અને બારીમાંથી બહાર જુઓ, તો કદાચ તમારી નજર ફક્ત ટ્રાફિક, બિલ્ડિંગ્સ કે વાદળી આકાશ પર જાય. પણ જો એક નાનું પક્ષી દેખાય, જે તેના મીઠા અવાજમાં ગાતું હોય, અથવા હળવી હવા તમારા ચહેરા પર અડે અને તમને એક તાજગીનો અનુભવ આપે, આ બધી નાની નાની વસ્તુઓ છે, પણ જો આપણે તેને અનુભવીએ, તો આ આપણા જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે. કલ્પના કરો કે તમે ઓફિસ જઈ રહ્યા છો અને રસ્તામાં અચાનક એક સુંદર ગુલાબનું ફૂલ ખીલેલું દેખાય. મોટાભાગના લોકો તેને જોઈને પણ અવગણી દે છે, પણ જો તમે એક ક્ષણ માટે રોકાઈને તેની સુંદરતાને નિહાળો. આપણે ઘણીવાર એવી વસ્તુઓ જોઈએ છીએ, પણ નોંધતા નથી, જેમ કે સાંજનો સૂરજ ધીમે ધીમે રહે છે, અને આખું આકાશ લાલ, નારંગી અને ગુલાબી રંગોથી રંગાઈ જાય છે. પણ આપણે તેને જોવાને બદલે આપણા ફોનમાં વ્યસ્ત રહીએ છીએ કે કોઈ બીજી વસ્તુની ચિંતા કરતા હોઈએ છીએ. જો આપણે સભાન રીતે દરરોજ ફક્ત એક સુંદર વસ્તુને નોંધવાની પ્રેક્ટિસ કરીએ, તો આપણો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે. કદાચ એ સુંદરતા તમારા ઘરની બાલ્કનીમાં બેઠેલી તમારી માતાનો શાંત ચહેરો હોય, અથવા વરસાદ પછી ધરતીમાંથી ઉઠતી તે પ્યારી માટીની સુગંધ. આ પ્રેક્ટિસ ન માત્ર તમને ખુશ રહેવામાં મદદ કરશે, બલકે તમારા તણાવના સ્તરને પણ ઘટાડશે. જ્યારે તમે નાની નાની વસ્તુઓમાં સુંદરતા શોધવાનું શીખી જાઓ, તો તમારી કૃતજ્ઞતા પણ વધે છે. તમને ખ્યાલ આવે છે કે જીવન ફક્ત મોટી સિદ્ધિઓ કે મોટી ક્ષણો વિશે નથી,
બલકે નાની નાની અનુભૂતિઓ પણ એટલી જ મહત્વની છે. હવે સવાલ એ આવે છે કે આ આદતને આપણે કેવી રીતે વિકસાવી શકીએ? સૌથી પહેલું પગલું છે ધીમું પડવું. જ્યારે પણ તમને લાગે કે તમે ખૂબ ઉતાવળમાં છો, એક ક્ષણ માટે રોકાઈ જાઓ અને આસપાસ જુઓ. શું તમને કોઈ એવી વસ્તુ દેખાય છે જે સુંદર હોય? બીજી રીત છે હાજર રહેવું. ઘણીવાર આપણે કાં તો ભૂતકાળની યાદોમાં રહીએ છીએ અથવા ભવિષ્યની ચિંતામાં, પણ જ્યારે તમે સંપૂર્ણ રીતે વર્તમાન ક્ષણમાં હો, ત્યારે જ તમને એ સુંદરતા દેખાય છે જે દરેક જગ્યાએ હાજર છે. તમે ઈચ્છો તો એક નાની ડાયરી કે નોટ્સ એપમાં દરરોજ એક એવી વસ્તુ લખી શકો છો જે તમને સુંદર લાગી. ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે તમારું જીવન પહેલા કરતાં વધુ રંગીન અને શાંતિપૂર્ણ લાગવા લાગ્યું છે. તો આગલી વખતે જ્યારે તમે બહાર નીકળો, તો ફક્ત દોડતા ન જાઓ. થોડું રોકાઈ જાઓ, શ્વાસ લો અને તમારી આસપાસની દુનિયાને અનુભવો. કદાચ તમને કોઈ બાળકનું હાસ્ય સંભળાય, જે તમને શુદ્ધ ખુશીનો અનુભવ કરાવે, અથવા રાત્રે આકાશમાં ઝગમગતા તારાઓને જોઈને તમને એક અલગ જ સુકૂન મળે. સુંદરતા દરેક જગ્યાએ છે, ફક્ત આપણે તેને જોવાની આદત બનાવવી પડશે. પરિવર્તન જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે, પણ મોટાભાગના લોકો તેનાથી ડરે છે. આપણે એક કમ્ફર્ટ ઝોન બનાવી લઈએ છીએ, જ્યાં બધું અનુમાનિત અને સરળ લાગે છે. પણ જ્યારે કોઈ ફેરફાર આવે, ચાહે તે નવી નોકરી હોય, કોઈ નવા શહેરમાં જવું હોય, સંબંધોમાં ફેરફાર હોય, કે પોતાની અંદર કોઈ ફેરફાર, તો આપણે ગભરાઈ જઈએ છીએ. આપણને લાગે છે કે આ નવો રસ્તો કદાચ આપણા માટે યોગ્ય નહીં હોય, અને આપણે અસ્થિરતાથી બચવા માટે એ જ જૂની જગ્યાએ અટકી રહેવા માંગીએ છીએ. પણ જો આપણે ધ્યાનથી જોઈએ, તો જાણીશું કે આખી પ્રકૃતિ જ પરિવર્તનનું એક સુંદર ઉદાહરણ છે. એક બીજને જુઓ, જ્યારે તેને માટીમાં નાખવામાં આવે છે, તો તેને પણ કમ્ફર્ટ ઝોન છોડીને બદલાવવું પડે છે. તેને અંધારી માટીની અંદરથી બહાર આવવું પડે છે, પોતાની જડો ફેલાવવી પડે છે, અને પછી ધીમે ધીમે તે એક સુંદર છોડમાં ફેરવાય છે. જો એ બીજ ડરીને માટીમાં જ સડી જાય અને ઉપર આવવાનો પ્રયાસ ન કરે, તો તે ક્યારેય ફૂલ કે ઝાડ નહીં બને. પરિવર્તનથી ડરવાનું સૌથી મોટું કારણ છે અનિશ્ચિતતા. આપણે જાણતા નથી કે આગળ શું થશે, અને આ ન જાણવાનો ડર જ આપણને રોકે છે. પણ જો આપણે આ ડરને સ્વીકારવાનું શીખી લઈએ અને તેને ઉત્સાહમાં બદલી લઈએ, તો દરેક પરિવર્તન આપણા માટે એક નવી તક બની શકે છે. વિચારો, જો તમારા જીવનમાં ક્યારેય કોઈ ફેરફાર ન આવે, તો શું થશે? દરરોજ એ જ દિનચર્યા, એ જ લોકો, એ જ વાતચીત, ધીમે ધીમે બધું કંટાળાજનક લાગવા લાગશે. અસલમાં, વૃદ્ધિ ત્યારે જ થાય છે જ્યારે ફેરફારો આવે છે. જો કોઈ વ્યક્તિ નવા પડકારોનો સામનો જ ન કરે, તો તે ક્યારેય નવી વસ્તુઓ શીખી પણ નહીં શકે. ક્યારેક પરિવર્તન પીડાદાયક પણ હોઈ શકે છે. જ્યારે નોકરી છૂટે, કોઈ નજીકની વ્યક્તિ દૂર જાય, કે કોઈ અનપેક્ષિત પરિસ્થિતિ આવે, તો આપણે સ્વાભાવિક રીતે દુઃખી થઈએ છીએ. પણ જો આપણે તેને નવા દૃષ્ટિકોણથી જોઈએ, તો દરેક પરિવર્તન કંઈક શીખવા આવે છે. મસૂન કહે છે, ડુ નોટ ફિયર ચેન્જ, એટલે કે, પરિવર્તનથી ડરવાની જરૂર નથી, બલકે તેને સ્વીકારવાની જરૂર છે. કારણ કે જેટલી ઝડપથી આપણે તેને અપનાવીશું, તેટલું જ સરળ થશે તેને સંભાળવું. જો તમને પરિવર્તનથી ડર લાગે છે, તો સૌથી પહેલા તમારા મનની સ્થિતિને બદલો. તેને ખતરો નહીં, બલકે એક તકની જેમ જુઓ. જ્યારે પણ કોઈ નવો પડકાર આવે, તો પોતાને પૂછો, આનાથી મને શું શીખવા મળશે? બીજી રીત છે નાના નાના ફેરફારોથી શરૂઆત કરવી. જેમ કે, જો તમે એક જ દિનચર્યામાં અટવાયેલા છો, તો તેમાં નાના ફેરફાર લાવવાનો પ્રયાસ કરો, જેમ કે સવારે વહેલા ઉઠવું, નવી જગ્યાએ ફરવા જવું, કોઈ નવો શોખ અજમાવવો. જ્યારે તમે નાના નાના ફેરફારોને સ્વીકારવાનું શરૂ કરશો, તો મોટા ફેરફારોને પણ સરળતાથી સંભાળી શકશો. પરિવર્તનને સ્વીકારવાની બીજી રીત છે પ્રક્રિયા પર ભરોસો રાખવો. દરેક વસ્તુ એક કારણસર થાય છે, અને ક્યારેક આપણને તરત સમજાતું નથી કે આ ફેરફાર આપણા માટે શા માટે આવ્યો. પણ જ્યારે આપણે પાછળ ફરીને જોઈએ છીએ, તો સંગીત, જો તમારા જીવનમાં કોઈ ફેરફાર આવે, તો તેનાથી ભાગશો નહીં, તેને ગળે લગાવો, તેનું અન્વેષણ કરો, અને તેને એક નવી સફરની જેમ જુઓ. કારણ કે જે બદલાય છે, તે જ વધે છે. મનુષ્યની પ્રકૃતિ એવી છે કે તેને હંમેશા વધુ જોઈએ છે. જ્યારે એક લક્ષ્ય પૂરું થાય, તો મન બીજું લક્ષ્ય નક્કી કરી લે છે. જ્યારે એક વસ્તુ મળી જાય, તો બીજીની ઈચ્છા થવા લાગે છે. આ અનંત ચક્ર ચાલ્યા જ કરે છે, વધુ સારી નોકરી, વધુ પૈસા, મોટી ગાડી, મોટું ઘર, અને બીજું ઘણું બધું. પણ જો ધ્યાનથી જોઈએ, તો શું આ ખરેખર ખુશી લાવે છે, કે આ ફક્ત એક ભ્રમ છે જે આપણને હંમેશા દોડતા રાખે છે? બૌદ્ધ ધર્મમાં આને તૃષ્ણા, એટલે કે લાલસા, કહેવામાં આવે છે, અને આ જ દુઃખનું મૂળ માનવામાં આવે છે. જ્યારે આપણે કોઈ વસ્તુની ઈચ્છામાં એટલા ખોવાઈ જઈએ છીએ કે તેના વિના આપણને અધૂરાપણું લાગવા લાગે, તો એ ઈચ્છા આપણા માટે પીડા બની જાય છે. વિચારો, જ્યારે તમને નવો ફોન જોઈએ અને તમે દિવસ રાત ફક્ત તેના વિશે જ વિચારો, જ્યાં સુધી એ ફોન ન મળે ત્યાં સુધી તમને બેચેની રહે છે.
અને જેવો તે મળે થોડા દિવસોમાં ઉત્સાહ ખતમ થઈ જાય છે. પછી તમને તેના કરતાં પણ નવું અને સારું મોડેલ જોઈએ. આ જ ચક્ર દરેક વસ્તુ પર લાગુ પડે છે, ચાહે તે ભૌતિક વસ્તુઓ હોય કે જીવનની બીજી વસ્તુઓ જેમ કે સફળતા, સંબંધો, દરજ્જો વગેરે. જો અસલી સંતોષ એટલે કે જે તમારી પાસે હમણાં છે તેની સંપૂર્ણ કદર કરો. જ્યારે આપણે કૃતજ્ઞતા અનુભવીએ છીએ તો આપણામાં એક અલગ પ્રકારની શાંતિ આવે છે. આપણે બાહ્ય વસ્તુઓ પર નિર્ભર રહેવાનું બંધ કરી દઈએ છીએ અને અંદરથી ખુશ રહેવા લાગીએ છીએ. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે જ્યારે આપણને અમુક વસ્તુ મળશે ત્યારે આપણે ખુશ થઈશું, પણ ખુશી કોઈ ગંતવ્યની જેમ નથી કે જેને પામીને આપણે સ્થિર થઈ જઈશું. ખુશી એ એક મનની સ્થિતિ છે જે આપણે હમણાં આ જ ક્ષણમાં અપનાવવી પડે છે. મસુનની પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે સંતોષથી જ અસલી શાંતિ મળે છે. જ્યારે આપણે દરેક નાની વસ્તુમાં ખુશી શોધવા લાગીએ છીએ જેમ કે સવારની ચા, કોઈ પ્રિય વ્યક્તિ સાથેની વાતચીત, સારા હવામાનનો અનુભવ, તો આપણને ખ્યાલ આવે છે કે અસલી ખુશી આ જ નાની વસ્તુઓમાં છુપાયેલી છે. જો તમે હંમેશા વધુ પામવાની દોડમાં રહેશો તો પોતાને એક સવાલ પૂછો, શું આ ખરેખર મને ખુશ કરશે કે આ ફક્ત કામચલાઉ ઉત્સાહ હશે? જો તમને જવાબ મળે કે આ ખુશી ફક્ત થોડા સમયની હશે તો તેને પામવાની લાલસા પર થોડું નિયંત્રણ કરવાનું શીખો. ધીમે ધીમે અભ્યાસ કરશો તો તમે વસ્તુઓને આનંદવાનું શીખી જશો વિના તેના પાછળ દોડ્યા. જીવન ત્યારે સરળ બને છે જ્યારે આપણે આપણી પાસે જે છે તેને સંપૂર્ણ રીતે સ્વીકારી લઈએ છીએ અને તેમાં જ પરિપૂર્ણતા શોધીએ છીએ. કારણ કે જો આપણે હંમેશા વધુની શોધમાં રહીશું તો શાંતિ અને ખુશી આપણાથી હંમેશા દૂર જ રહેશે. શ્વાસ લેવું એ તો આપણે બધા દરેક સમયે કરીએ છીએ, પણ શું ક્યારેય આના પર ધ્યાન આપ્યું છે? આપણી શ્વાસોચ્છ્વાસની આપણી માનસિક સ્થિતિ પર કેટલી ઊંડી અસર પડે છે એના પર ક્યારેય ધ્યાન આપ્યું છે? સામાન્ય રીતે આપણે આને એક આપોઆપ પ્રક્રિયાની જેમ જોઈએ છીએ, શ્વાસ લીધો, શ્વાસ છોડ્યો અને કામ થઈ ગયું. પણ જો તમે ધ્યાનથી જુઓ તો આ જ શ્વાસ તમારા તણાવને ઘટાડી શકે છે, તમારી ચિંતાને નિયંત્રિત કરી શકે છે અને તમારા મનને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી શકે છે. આ જ કારણ છે કે માઇન્ડફુલ શ્વાસોચ્છ્વાસને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. જ્યારે પણ તમે પરેશાન થાઓ કે ગુસ્સે થાઓ ત્યારે તમારા શ્વાસ ઝડપી અને છીછરા થઈ જાય છે. પણ જ્યારે તમે રિલેક્સ હો ત્યારે તમારો શ્વાસ ધીમો અને ઊંડો હોય છે. આનો અર્થ એ થયો કે જો તમે તમારા શ્વાસને નિયંત્રિત કરવાનું શીખી લો તો આડકતરી રીતે તમે તમારી લાગણીઓને પણ નિયંત્રિત કરી શકો છો. મસુનની પુસ્તકમાં પણ આ જ વિચાર સમજાવવામાં આવ્યો છે. શ્વાસોચ્છ્વાસ મનને સુધારે છે, એટલે કે જેમ જેમ તમે તમારા શ્વાસને સુધારો છો તેમ તેમ તમારું મન પણ શાંત અને સ્પષ્ટ થતું જાય છે. હવે સવાલ એ આવે છે કે માઇન્ડફુલ શ્વાસોચ્છ્વાસની પ્રેક્ટિસ કેવી રીતે કરવી? આ માટે સૌથી સરળ રીત એ છે કે દિવસમાં ઓછામાં ઓછી 5 મિનિટ ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન આપો. કોઈ ખાસ ટેકનિક અનુસરવાની જરૂર નથી, ફક્ત શ્વાસ લેવા અને છોડવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે શ્વાસ અંદર લો તો તેને અનુભવો કે તે કેવી રીતે તમારા શરીરમાં જાય છે, અને જ્યારે બહાર છોડો તો એના પર ધ્યાન આપો કે તે કેવી રીતે તણાવને સાથે લઈને બહાર જાય છે. શરૂઆતમાં આ સરળ નહીં લાગે કારણ કે તમારું મન અહીં ત્યાં ભટકશે. તમને અચાનક યાદ આવશે કે તમારે કોઈને ફોન કરવાનો હતો કે તમારું મન કોઈ જૂની વાતમાં ગૂંચવાઈ જશે. પણ જેવું તમે આ નોંધો, તમારું ધ્યાન ફરીથી શ્વાસ પર લાવો. આ જ છે માઇન્ડફુલનેસ, તમારું ધ્યાન ભટક્યા પછી ફરીથી વર્તમાન ક્ષણમાં લાવવું. જો તમને વધુ તણાવ અનુભવાતો હોય તો ઊંડા શ્વાસ લો. ધીમે ધીમે શ્વાસ અંદર લો, તેને 2-3 સેકન્ડ સુધી રોકી રાખો અને પછી ધીમે ધીમે બહાર છોડો. આ ટેકનિક તમારા નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરશે અને તમને તરત જ રિલેક્સેશનનો અનુભવ થશે. આ જ રીત ઘણા ઋષિ મુનિઓ અને ધ્યાન કરનારા લોકો વાપરે છે, જેથી તેમનું મન હંમેશા શાંત અને સ્પષ્ટ રહે. માઇન્ડફુલ શ્વાસોચ્છ્વાસનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાં કામ આવી શકે છે. જો તમને કોઈ મહત્વની મીટિંગ પહેલા નર્વસનેસ થતી હોય તો થોડા ઊંડા શ્વાસ લો. જો તમને કોઈના પર ગુસ્સો આવતો હોય તો થોડું રોકાઈ જાઓ અને ધીમે ધીમે શ્વાસ લો. જો રાત્રે ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા થોડી વાર તમારા શ્વાસ પર ધ્યાન આપો. મસુન એ પણ કહે છે કે શ્વાસોચ્છ્વાસ ફક્ત એક શારીરિક પ્રક્રિયા નથી, બલકે તે આપણા મન અને લાગણીઓ સાથે સીધી રીતે જોડાયેલી છે. જ્યારે આપણે આપણા શ્વાસને યોગ્ય રીતે નિયંત્રિત કરવાનું શીખી જઈએ છીએ તો આપણે આપણા વિચારોના પેટર્નને પણ બદલી શકીએ છીએ. તો જો તમે તમારા મનને સ્પષ્ટ અને તણાવમુક્ત રાખવા માંગો છો તો માઇન્ડફુલ શ્વાસોચ્છ્વાસને તમારા રોજિંદા જીવનનો હિસ્સો બનાવો. ધીમે ધીમે તમને જાતે જ ખ્યાલ આવશે કે તમારું મન પહેલા કરતાં વધુ શાંત અને ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની બુક સમરી. તમને આ કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને સમરીના અંત સુધી સાંભળવા બદલ આભાર. સમરી સમાપ્ત.